વેલકમ ટુ સક્સેસ પોઈન્ટ. સક્સેસ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને એમાં આપણે ગુફા સ્થાપત્ય છે એમના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે રાજકોટ જિલ્લાની ગુફા અને જુનાગઢ જિલ્લાની ગુફા જે છે એમના વિશે વિસ્તૃતપણે અભ્યાસ કરી લીધો છે. આજે આપણે ગુજરાતની અન્ય ગુફાઓ જે છે એમના વિશે વાત કરવાની છે. તો સૌથી પહેલા આજે આપણે વાત કરવાની છે તળાજાની ગુફાઓનો સમૂહ. તળાજાની ગુફાઓ જે છે એનું નિર્માણ જે છે ઈસવીસનની 3જી સદીની અંદર થયું છે. ક્યાં આવેલી છે આ ગુફા? તો આ ગુફા જે છે એ શેત્રુંજી નદીના મુખ નજીક ભાવનગર જિલ્લાના તળાજાના જે ડુંગર છે ત્યાં આવેલી છે. અને આ ગુફાને એભલ મંડપની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાની અંદર કુલ 30 જેટલી ગુફાઓનો સમૂહ આવેલો છે, જેમાં એનો પ્રવેશ દ્વાર છે એ ખૂબ જ મોટો જોવા મળે છે. અહીં ચૈત્ય ગુફાની અંદર ઉત્તમ શિલ્પ સ્થાપત્ય, બોધિસત્વની કોતરણી અને એભલ મંડપ તેમજ 4 અષ્ટકોણીય સ્તંભો ધરાવતો હોલ જે છે એ આવેલો છે. એ સિવાય અહીં ટેકરી ઉપર જૈન તીર્થધામ, તાલધ્વજગીરી અને ખોડિયાર માતાનું મંદિર પણ આવેલું છે. જે છે એ ઇલોરાની ગુફાની અંદર હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ દ્રષ્ટિએ ગોચર થાય છે. એ જ રીતે આપણને આ તળાજાની ગુફાની અંદર હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ જે છે એના દર્શન અહીં થાય છે. એ સિવાય આપણે વાત કરીએ તો ગુજરાતની જે 13 બુદ્ધિસ્ટ સર્કિટ છે એની અંદર પણ આ તળાજાની ગુફા જે છે એનો સમાવેશ થાય છે. એ સિવાય બીજી આપણે જો વાત કરવી હોય તો બીજી અગત્યની ગુફા જે છે એ છે સિયોતની ગુફા. સિયોતની ગુફા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલી છે. ક્યાં આવી છે કચ્છમાં? તો સિયોતની ગુફા જે છે એ કચ્છના લખપત તાલુકામાં સિયત ગામ પાસે જૂના પાટગઢ જે વિસ્તાર છે, પાટગઢ નામનો જે વિસ્તાર છે, ત્યાં ખડક પર કાપવાળી 5 ગુફા જે છે એ આવેલી છે. આ ગુફાનું સંશોધન જે છે એ કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી જે છે એમના દ્વારા કરવામાં આવ્યું છે. આ ગુફા જે છે એ પણ બૌદ્ધ ધર્મ અને શૈવ ધર્મના અનુયાયીઓ દ્વારા જે છે એમના દ્વારા આ ગુફાનો ઉપયોગ કરવામાં આવતો હતો. એ સિવાય આ ગુફાને કોટેશ્વરની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગુફાની અંદર જે મુખ્ય ગુફા જે છે એ પૂર્વાભિમુખ ગર્ભગૃહ પરસાળ તથા અંતરાળ ખંડો ધરાવે છે અને જે પ્રથમ કે બીજી સદીના શૈવ મંદિર જે છે એમનું સૂચન કરતી હોય એવું લાગે છે. એ સિવાય ચીની યાત્રાળી હુયેન સાંગ જે છે એમના લખાણોની અંદર પણ આ ગુફા જે છે એનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો આ ગુફા જે છે એનું સંરક્ષણ જે છે એ ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એમના દ્વારા આનું સંરક્ષણ કરવામાં આવે છે. અને આ ગુફાનો પણ જે છે 13 બુદ્ધિસ્ટ સર્કિટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ સિવાયની બીજી અગત્યની ગુફાઓ જે છે એને આપણે હવે પછી જોઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.